લુણાવાડા પંથકમાં ધોધમાર માવઠાનો કહેર। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। પાકેલી ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ, ખેડૂતોની હાલત કફોડી। મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં છેલ્લા કલાકોમાં પડેલા ધોધમાર કમોસમી વરસાદ, માવઠાને કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। તૈયાર થઈ ગયેલા અને કાપણીના આરે ઉભેલા ડાંગર, પેડીના પાકને આ ભારે વરસાદ અને પવનથી સંપૂર્ણપણે નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને પાક જમીનદોસ્ત થઈ જવાથી ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું છે। પાકને મોટું નુકસાન। કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક ખેતરોમાં ઢળી પડ્યો છે અને પાણી ભરાવાના કારણે પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોની વેદના, મોંઘા બિયારણ, ખાતર અને દવાઓ પાછળ ખર્ચેલા રૂપિયા અને કરેલી સખત મહેનત નિષ્ફળ જતા ખેડૂતો હાલત ખૂબ જ કફોડી બની છે। દેવાળિયા થવાની ભીતિ સાથે જગતનો તાત નિસહાય બનીને આકાશ સામે જોઈ રહ્યો છે। તાત્કાલિક સહાયની માંગ। અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સર્વેક્ષણ, સર્વે કરાવીને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપવાની માંગ કરી છે, જેથી તેઓ આ આફતમાંથી બહાર આવી શકે। આ કુદરતી આફતે લુણાવાડા પંથકના અર્થતંત્રને મોટો ફટકો આપ્યો છે। સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈને ખેડૂતોને મદદરૂપ થવું અનિવાર્ય છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।